टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. યુરોપમાં અત્યારે એક અદૃશ્ય દુશ્મન કેર વર્તાવી રહ્યો છે. એણે કોઈ સાયરન ન વગાડ્યું, ન તો કોઈ એણે ચેતવણી આપી. એ ચૂપચાપ આવ્યો અને ફરી વળ્યો. હોસ્પિટલના વોર્ડ્સ, વૃદ્ધાશ્રમ અને બારીવાળા બંધ હોય તેવા ટોપ ફ્લોરના ફ્લેટ્સમાં એ ફરી વળ્યો. આ અદૃશ્ય દુશ્મન હીટવેવ એટલે કે ગરમી છે. જર્મનીમાં પણ જીવલેણ ગરમી પડી રહી છે. ગુરુવારે જર્મનીની નેશનલ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે એક આંકડો જાહેર કર્યો જે ધ્રુજાવી દેવા માટે પૂરતો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં અસહ્ય ગરમીના કારણે આ દેશમાં ઓછામાં ઓછા 5120 લોકોના મોત થઈ ચૂક્યા છે. આમાંના મોટાભાગના મોત જૂન મહિનાના અંતમાં થયા. ગરમીના એ આકરા પ્રકોપે માત્ર જર્મનીને જ નહીં પરંતુ આખા યુરોપને એક અઠવાડિયાથી વધુ સમય સુધી બાનમાં લીધો હતો. મૃત્યુ પામેલા લોકોમાંથી આશરે 4270 લોકો 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા. આ એવા લોકો હતા જેમના શરીર વધતી ઉંમરના કારણે આ અસહ્ય ગરમી સામે લડવા માટે સક્ષમ જ નહોતા. એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી રહી છે કે પુરુષો કરતાં મહિલાઓના મોત વધારે થયા છે. એવું નથી કે ગરમી સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ રાખતું હોય, પરંતુ સાચું કારણ એ છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં લાંબુ જીવે છે. આથી જ મોટી ઉંમરના લોકોમાં મહિલાઓની સંખ્યા વધારે છે અને એટલે જ આ ગરમીનો ભોગ પણ તેઓ વધુ બની. જૂન મહિનાના અંતમાં જર્મનીના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી ગયો. ખરી મુશ્કેલી એ છે કે જર્મનીના મોટાભાગના મકાનો આવા આકરા તાપમાનને સહન કરવા માટે ક્યારેય બન્યા જ નથી. હજુ પણ ત્યાંની ઘણી હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં એસીની કોઈ સુવિધાઓ જ નથી. આ આફત માત્ર જર્મની પૂરતી સીમિત નહોતી. ફ્રાન્સમાં પણ અધિકારીઓએ અહેવાલ તૈયાર કર્યો છે કે જૂનમાં હીટવેવના કારણે ત્યાં હજારો લોકોના અકાળે મોત થયા છે. આ સિવાય સ્પેન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં પણ સેંકડો લોકોએ ગરમીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ દેશોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ગરમીના કારણે થતા મોતના આંકડા ગણવા માટે દોડધામ કરી રહ્યા હતા. પણ ગરમી જાણે એમના કરતાં પણ વધુ ઝડપે આગળ દોડી રહી હતી. યુરોપિયન યુનિયનની કોપરનિકસન ક્લાઇમેટ ચેન્જ સર્વિસ નામની વૈજ્ઞાનિક સંસ્થાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સંસ્થા આખી દુનિયાના હવામાન પર નજર રાખે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વર્ષનો જૂન મહિનો ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. જૂન મહિનાનું તાપમાન 1991થી 2020ના 3 દાયકાના સરેરાશ તાપમાન કરતાં પણ 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહ્યું છે. આ વાતને જો સાદી ભાષામાં સમજીએ ને તો જો 1991થી 2020ના વર્ષો દરમિયાન જૂન મહિનાનું સરેરાશ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય તો આ વર્ષે સીધું 28 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. યુરોપનું એ અબજો રૂપિયાનું મોંઘું દાટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માત્ર કડકતી ઠંડીને સહન કરવા માટે જ બનાવવામાં આવ્યું હતું તે આજે આ આકરી ગરમી સામે ઘૂંટણીએ પડી ગયું છે. જ્યારે તાપમાન 40 કે 45 ડિગ્રીને પાર કરી જાય છે ત્યારે ત્યાંના રેલવે ટ્રેક એકદમ પીગળવા લાગે છે. સ્ટીલના પાટા ગરમીના કારણે ફૂલી જાય છે અને ટ્રેનના પૈડા થંભી જાય છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન દરેક જગ્યાએ રેલ સેવાઓ ખોરવાઈ ચૂકી છે અને હજારો મુસાફરો સ્ટેશનો પર ગરમીમાં પરસેવેથી રેબઝેબ થઈને ફસાયા છે. શાળાઓ બંધ કરવી પડે છે, ફેક્ટરીઓમાં કામ અટકી જાય છે અને આખી સિસ્ટમ જાણે લકવાગ્રસ્ત થઈ ગઈ હોય ને એવું સ્પષ્ટ દેખાય. આ બધાની વચ્ચે જૂન મહિનાના અંતમાં બત્તી ગુલ થઈ જવાની સમસ્યાથી પણ યુરોપવાસીઓ હેરાન થઈ ગયા હતા. અહીં વીજળીનો વપરાશ વધી ગયો. અહીંના પાવર પ્લાન્ટ્સ આવી સ્થિતિ માટે બિલકુલ તૈયાર જ નહોતા. અનેક યુનિટ્સ બંધ કરવા પડે જેના લીધે ઇટલી, સ્પેન અને બેલ્જિયમ જેવા દેશોમાં કલાકો સુધી અંધારપટ છવાયેલો રહ્યો. અત્યારે અહીંની હોસ્પિટલ્સમાં હીટ સ્ટ્રોક, શ્વાસની તકલીફ અને હાર્ટ એટેકના દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO મુજબ તો માત્ર છેલ્લા 4 વર્ષમાં જ આખા યુરોપમાં અસહ્ય ગરમીના કારણે 2 લાખ કરતાં વધુ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. આ આફત માત્ર યુરોપ પૂરતી સીમિત નથી રહી પરંતુ વૈશ્વિક સ્તરે એનો પ્રકોપ વધુ ભયાનક છે. વિશ્વ હવામાન સંગઠનના અંદાજ પ્રમાણે વર્ષ 2000થી 2019ની વચ્ચે દુનિયાભરમાં દર વર્ષે સરેરાશ આશરે 4.90 લાખ લોકો ગરમીના લીધે મોતને ભેટી ચૂક્યા છે. આંકડા દર્શાવે છે
કે બદલાતું હવામાન હવે માનવજાત માટે કેટલું મોટું સંકટ બની ચૂક્યું છે. યુરોપના અધિકારીઓ કહી રહ્યા છે કે અસહ્ય ગરમી એક ગંભીર અદૃશ્ય ખતરો છે, પરંતુ પૂર કે આગની જેમ એની ખાસ ચર્ચા થતી જ નથી. હવે વાત જો પૂરની નીકળી છે તો જરા ચીનની સ્થિતિ પર એક નજર કરવી પડે.